ઓકે સ્ટુડન્ટ્સ, તો ટ્રાવર્સો પર જતા પહેલા લાસ્ટ બે સમ આપણે ટેલી કરી લઈએ. હવે લાસ્ટ બે સમ માં એવું કંઈક છે કે જે આપણે એક્ઝામ્પલ નંબર 4 આપણે કેલ્ક્યુલેટ કર્યો તો બરાબર, આની પહેલાના જે વિડિયો લેક્ચર્સમાં, ત્યારે અમને એવું કીધેલું હતું કે ફોર બેરિંગ માંથી બેક બેરિંગ માં કન્વર્ટ કરો, બટ હોલ સર્કલ બેરિંગ નથી. અહીંયા રિડ્યુસ બેરિંગ છે, તો રિડ્યુસ બેરિંગ માં તમારે FB એટલે કે ફોર બેરિંગ માંથી બેક બેરિંગ માં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરવું? આપણી પાસે ઈઝીએસ્ટ છે બરાબર. આવું કંઈક તમને સમ પૂછાઈ જાય, એમસીક્યુ ની એક્ઝામિનેશન છે આપણે વાત થઈ, એમસીક્યુ એક્ઝામિનેશન માં જો આવી રીતે તમને પૂછાઈ જાય તો આ બહુ ઈઝી સમ છે. સિમ્પલ શું એપ્લાય કરવાનું તમારે તો વિચારો કે અહીંયા જે છે ડિગ્રી કેટલા આપેલા છે તમને 18 ડિગ્રી અને 0 મિનિટ્સ. તો મેં ડિગ્રી લખી નાખ્યા 18 ડિગ્રી અને 0 મિનિટ્સ. મારે ખાલી અહીંયા બે જે સાઇન છે ને સાઇન ચેન્જ કરી દો એટલે ફોર બેરિંગ હતું, સપોઝ આ માનીએ કે એનું ફોર બેરિંગ છે તો એ આ બેક બેરિંગ માં કન્વર્ટ થઈ ગયું, ખાલી સાઇન ચેન્જ. સાઇન એટલે અહીંયા n તો જગ્યાએ શું લખી નાખવાનું s, અહીંયા e છે તો જગ્યાએ લખી નાખવાનું w. થયું કન્વર્ટ? એવી રીતે આવી જાય આપણે સેકન્ડ. તો સેકન્ડ નો જે ફોર બેરિંગ છે એ આપણું છે 12 ડિગ્રી અને 24 મિનિટ્સ. બરાબર, શું છે 12 ડિગ્રી અને 24 મિનિટ્સ? લખી નાખું મેં એઝ ઇટ ઇઝ 12 ડિગ્રી અને 24 મિનિટ્સ. સાઇન ચેન્જ કરી નાખો, s ની જગ્યાએ n આવી જાય, e ની જગ્યાએ w આવી જાય અને બેક બેરિંગ થઈ જાય. આવડશે? થર્ડ માટે જે આપણને આપેલું છે ઈ સીડી લાઈન નું ફોર બેરિંગ આપેલું છે, કેટલું છે તો કે 59 ડિગ્રી અને 18 મિનિટ. તો એઝ ઇટ ઇઝ અહીંયા સાઇન ચેન્જ કરી નાખો n e, આ થઈ ગયું એનું બેક બેરિંગ. આવડશે? અને લાસ્ટમાં de લાઈન માં જે છે એ મને એનું ફોર બેરિંગ આપેલા છે બધાયના. અહીંયા ઈ છે 86 ડિગ્રી અને 12 મિનિટ. અહીંયા સાઇન ચેન્જ કરી નાખો s અને અહીંયા લઈ લ્યો e, આ કન્વર્ટ થઈ ગયું, કેનો કન્વર્ટ થઈ ગયું કે બેક બેરિંગ માં. આવડશે? બરાબર. અત્યાર સુધી આપણે જે સમ જોઈએ એમાં ઈઝીએસ્ટ વે, કોઈ જાતના રૂલ લાગતા નથી, ખાલી એંગલ એઝ ઇટ ઇઝ આગળ સાઇન ચેન્જ કરી નાખો. n હોય તો s લઈ લો, e હોય તો w લઈ લો. બરાબર, એવી જ રીતે વૈસા વૈસા. ક્લિયર? હવે આ બધાના યુઝ થી એક મિક્સ્ડ સમ છે બરાબર. આ બધાયના કે આની પહેલાના આપણે જે 4 થી 5 સમ જોયા બરાબર, એ બધાના એપ્લિકેશન થી આપણે આવી છે એક્ઝામ્પલ નંબર 6. તો બધી વસ્તુનો આપણે અહીંયા યુઝ કરવાનો થશે. તો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ એમાં એમ કહે છે કે એક લાઈન છે xy બરાબર છે. એક લાઈન જે છે બરાબર તમને ગિવન છે, એ છે તમારી લાઈન xy. xy નું જે ફોર બેરિંગ મને મળ્યું s 35 ડિગ્રી w બરાબર. એટલે which means કે એવું કંઈક છે, એને તમારે બેક બેરિંગ માં કન્વર્ટ કરવાનું કહે છે. તો બેક બેરિંગ માં આપણે હમણાં જ જોયું શું કરવાનું બેક બેરિંગ માં કન્વર્ટ કરવું હોય તો થીટા એઝ ઇટ ઇઝ, ડિગ્રી માં કોઈ જાતનો ચેન્જીસ નથી એપ્લાય કરવાનો, ખાલી જે એપ્લાય કરવાનું છે અહીંયા સાઇન ચેન્જ. આ એનું બેક બેરિંગ. પેલો જે સમ પૂછાલો તો સમ કમ્પ્લીટ. નેક્સ્ટ આવી જઈએ. તમારો સેકન્ડ જે સમ છે એવું કીધેલું છે કે AB લાઈન નું બેક બેરિંગ આપેલું છે અને તમારે એને ફોર બેરિંગ માં કન્વર્ટ કરવાનું છે. તો રૂલ અહીંયા ફોર બેરિંગ ને બેક બેરિંગ નો રૂલ શું હતો આપણો? તમે કીધું હતું કે થીટા 180 થી વધારે તો 180 બાદ અને થીટા 180 થી ઓછો તો 180 પ્લસ. 180 શું છે? તમારો એંગલ વધારે છે. તો ફોર બેરિંગ અને બેક બેરિંગ માં બેયમાં સેમ જ રૂલ એપ્લાય થાય. તો આનો જે ફોર બેરિંગ તમારે ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે? આમાંથી 180 શું કરી નાખવાના તમારે? બાદ. આનો ફોર બેરિંગ કેટલો મળશે? 5 ડિગ્રી. આવડશે? સીધો AB નો ફોર બેરિંગ 5 ડિગ્રી અને AB નો બેક બેરિંગ મળશે 185 ડિગ્રી. પછી આવી જઈએ થર્ડ એક્ઝામ્પલ ઉપર. એમાં તમને હોલ સર્કલ બેરિંગ આપેલું છે 272. આ 272 ને તમારે કેમાં કન્વર્ટ કરવાનું છે તો કે QB માં. આપણે જોઈએ અને કન્વર્ટ કરવું હોય તો આપણી પાસે એનું મેગ્નેટિક ફીલ્ડ છે, આપણે રેડી કરી નાખી NaCW. આ 0, આ 90, આ 0, પણ અહીંયા આપણે જો હોલ સર્કલ માં આવીએ તો 180, અહીંયા આવશે તમારું 270 અને અહીંયા હું બ્રેકેટમાં લખી નાખું એટલે જશે 360 અને જો QB માં આવે તો 90. 272 272 કેમાં આવે? 272 ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવે, સેકન્ડ માં આવે, થર્ડ માં આવે. 270 જ છે અહીંયા. તે આવશે ફોર્થ માં. તો ફોર્થ માં આવશે તો પહેલા હું સાઇન લખી નાખું NW. સાઇન લખી નાખી મેં WCB માંથી QB માં કન્વર્ટ કરવાની. ઓકે. હવે મારે ખાલી એંગલ ગણવો હોય તો ફોર્થ નો રૂલ શું હતો તો કે 360 માંથી થીટા બાદ. રૂલ શું છે તો કે 360 માઈનસ તમારો જે થીટા ડિગ્રી છે એટલે કે 272 બાદ. તો 272 આપણે બાદ કરીએ તો આવશે 88 ડિગ્રી. કેટલું આવશે? 88 ડિગ્રી વેસ્ટ. ડન? આવડશે? ચલો ફોર્થ માં તમને રિડ્યુસ બેરિંગ આપેલું છે બરાબર. એમાંથી તમારે હોલ સર્કલ માં કન્વર્ટ કરવાનો છે. કેટલો ડિગ્રી આપેલો છે? 40 ડિગ્રી અને s થી e.
S થી E એટલે બીજા ક્વાડ્રન્ટમાં. બીજા ક્વાડ્રન્ટનો રૂલ શું છે? તમારે બીજા ક્વાડ્રન્ટનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો જે આપેલો હોય ને થીટા એમાં 180 માંથી શું કરી નાખવાનો? બાદ. અને અમારે WCB માં કન્વર્ટ કરવું હોય બરાબર, તો શું કરવાનો? આનો રૂલ શું છે? તો કે સેકન્ડ ક્વાડ્રન્ટનો રૂલ કઈ કેવો હતો કે 180 માઈનસ થીટા બાદ. આનો આવી જશે 140 ડિગ્રી. તો આને પહેલાના જે બધા સમ છે બરાબર, એની પહેલા રિફર કરી લેજો, પછી આ સમ ઉપર તમે આવજો. નહીતર આ બધી વસ્તુ હું શું કરું છું કઈ આઈડિયા આવશે નહીં. પહેલાના બધા જ વિડિયોઝમાં મેં એને બહુ શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ WCB માં સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ ક્વાડ્રન્ટના રૂલ્સ કેવી રીતે એપ્લાય કરવા. બરાબર છે? હવે આપણે આવી જઈએ ફિફ્થ ઉપર. ફિફ્થ થી થોડોક સી છે બરાબર, ઈ ટ્રાવર્સ ઉપર આપણે જઈએ. હવે ઇન્ક્લુડેડ એંગલ, અંદરનો જે બે લાઈન વચ્ચે એંગલ બનતો હોય ને એ એંગલ આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય હવે કરવાનો છે. બરાબર? તો અહીંયાથી જે સમ છે થોડોક ટફ બનશે, તો આપણે આ કરી નાખીએ પહેલા આને ઇરેઝ. તો થોડું અહીંયા ધ્યાનથી આપજો બરાબર. હું અહીંયા ફિગર ડ્રો કરું છું અને ફિગરની સાથે સાથે તમને સમજાવવાની પણ ટ્રાય કરું છું. તો આપણે આ નાખેલું ઇન કેસ ઇરેઝ કરી નાખીએ તો શું કહે છે? સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે જે તમને એંગલ આપેલો છે બરાબર, બે લાઈન આપેલી છે. પહેલા એમ કહ્યું કે AB થી સ્ટાર્ટ કર્યું ને કોઈ પણ મારે કેલ્ક્યુલેટ કરવાનો તો તમે સ્ટાર્ટ કરી નાખું. આ પોઈન્ટ માનીએ કે આ પોઈન્ટ છે તમારો A, આ N, E, S અને W. આ 0, આ 90, આ 270 અને આ 180, આ તમારું 270 બરાબર, અને આ જે છે તમારું 360 હોલ સર્કલમાં જ છે. તો મને AB નું ફોર બેરિંગ આપેલું છે. A થી B ફોર બેરિંગ 97 ડિગ્રી ક્યાં આવે? તો કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ 0 થી 90 ની વચ્ચે ના આવે, સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે, which means કે તમે સ્ટાર્ટ કર્યું 97 ડિગ્રી અહીંયા પહોંચ્યા. ખબર પડે છે? 97 ડિગ્રી પહોંચ્યા. તો એક કામ કરું, જેના મને ફોર બેરિંગ્સ મને આપેલા છે ને, AB નું ફોર બેરિંગ મને આપેલું છે કેટલું? 97 ડિગ્રી. તો બેક બેરિંગ ગણી નાખું. બેક બેરિંગ ગણવા માટે મારે શું કરવું પડે? ખાલી આમાં મારે શું કરવું પડે તો કે 180 ઉમેરવા પડે. તમને રૂલ યાદ છે? તો કે 180 શું કરવા પડે મારે? ખાલી આમાં એડ. તો 180 સપોઝ આના હું એડ કરું બરાબર, તો 180 એડ કરતા જે આપણને એંગલ મળે છે એ મળે છે 277 બરાબર, 277 ડિગ્રી બરાબર. આવી જ રીતે આપણે માનીએ કે આ એંગલ છે એ આ પોઈન્ટે જઈને એંગલ માપ્યો, એ પોઈન્ટ અહીંયા B હતો. તો હવે B ઉપર પાછો હું આવી જાઉં છું બરાબર. અહીંયા આપણે રાખી દીધું સ્ટ્રેન્ડ, આ N, આ E, આ S અને આ W બરાબર. હવે B થી C તરફ આપણે એંગલ માપવાનો છે. તો B થી C નું ફોર બેરિંગ આપેલું છે 193. 193 કયા ક્વાડ્રન્ટમાં આવે? 0, 90, 180, 270. તો એંગલ ક્યાં આવે? અહીંયા જ આવે ને, થર્ડ ક્વાડ્રન્ટમાં. ક્યાં આવ્યો? અહીંયાથી આટલાનો એંગલ તમે આપ્યો કેટલો આવ્યો? 193. તો BC ની વાત કરીએ તો એનો જે ફોર બેરિંગ છે એ તમને કેટલું આપેલું છે? 193. એનું બેક બેરિંગ જોતું હોય તો તમારે શું કરવું પડશે? 180 થી વધારે છે તો 193 માઈનસ 180. પહેલા જો ઇન્ક્લુડેડ એંગલ તમને ગણવા નાખીએ ને તો ઓલવેઝ ફોર બેરિંગ ને બેક બેરિંગ ગણી લેવાનું. તો કેટલા ડિગ્રી આવશે? આ 13 ડિગ્રી. તો તમારે આ માનો કે આ પોઈન્ટ છે તમારો C, તો તમારે A B C આ જે બન્યું ને A B અને C આ એંગલ ગણવાનો છે બરાબર. તો આ એંગલ છે એટલે તમે પેલા ખાલી અને રૂલ તમને હું કહી દઉં બરાબર. ઇન્ક્લુડેડ એંગલ ગણવાના રૂલ્સ કઈ કેવા છે કે આ કઈ ડાયરેક્શનમાં ફરે છે ને એના ઉપર રૂલ બને. તો કઈ ડાયરેક્શનમાં ફરે છે આ? તો કે આ ફરે છે ઘડિયાળની દિશામાં, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે ને તો પહેલી લાઈન એટલે કે AB લાઈનનું બેક બેરિંગ માઈનસ બીજી લાઈનનું ફોર બેરિંગ બાદ કરવાનું થશે. એટલે ઇન્ક્લુડેડ એંગલ અંદરનો ખૂણો તમને મળી જાય બરાબર. પાછો એક વખત રૂલ રિપીટ કરું છું. કઈ દિશામાં ફરે છે? A થી B ને B થી C જાવ તો ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશામાં ફરતો હોય તો પહેલી લાઈનનું બેક બેરિંગ અને બીજી લાઈનનું ફોર બેરિંગ બેની કરી નાખવાની બાદબાકી બરાબર. તો અહીંયા કરીએ એપ્લિકેશન બરાબર. એનું શું કરવાનું તમારે? તો કે એંગલ ફાઇન્ડ કરવાનો છે. એંગલ છે ABC. તો પહેલી લાઈન એટલે કે AB એનું બેક બેરિંગ માઈનસ બીજી લાઈન એટલે કે BC. તો BC નું તમારે ફોર બેરિંગ કરી નાખો, બેની બાદબાકી. AB નું બેક બેરિંગ જો મેં કીધું ને આપણે બધાને બેક બેરિંગ ને ફોર બેરિંગ ગણવાનું. આનું બેક બેરિંગ આપણે જોયું તો એવું હતું 277 ડિગ્રી બરાબર. માઈનસ આનું ફોર બેરિંગ કરું તો BC નું કેટલું છે? 193. તો બેની બાદબાકી જો એપ્લાય કરું બરાબર તો મને આન્સર આવશે 184 બરાબર. આ જો જે સિમ્પલ કેસ છે કે જેમાં બેક બેરિંગ ની કિંમત વધારે જ હતી અને પહેલાની લાઈનની બેક બેરિંગ ની કિંમત વધારે હતી અને પછીની લાઈનની ફોર બેરિંગ ની કિંમત ઓછી હતી.
બટ એવું જરૂરી નથી કે આ જ વસ્તુ દર વખતે મેન્ટેન થશે. આમાં કોઈક વખત ચેન્જ આવે બરાબર, પણ એ ચેન્જ આપણે જ્યારે મેઇન ટ્રાવર્સ બનાવું ને ત્યારે ટ્રાવર્સના સાઇનમાં ટ્રાવર્સ જ્યારે બનાવું ત્યારે ટ્રાવર્સના ટાઈમમાં આપણે જોશું. અત્યારે સિમ્પલ એટલે આ જ યાદ રાખવાનું છે કે જો ઘડિયાળની દિશામાં ફરતું હોય તો પહેલી લાઈન એટલે કે AB એનું બેક બેરિંગ અને બીજી લાઈનનું ફોર બેરિંગ એની બાદબાકી. આન્સર મળી ગયો. મેળો ઇન્ક્લુડેડ એંગલ અંદર કેટલાનો ખૂણો હશે તો કે 84 ડિગ્રીનો. ચલો નેક્સ્ટ આપણે આવી જઈએ. નેક્સ્ટ શું કહે છે કે હવેથી મારે એંગલ ગણવાના છે. એની ફોર બેરિંગ આપેલી છે પણ આ જે હતા ને WCB માં હતા. આ એંગલ આપ્યા છે ને મને કેમ આપ્યા છે QB માં, એમાં મારે અંદરનો એંગલ ઇન્ક્લુડેડ એંગલ ગણવાનો છે બરાબર. તો આ જે છે મેથડ એ આપણે વધારે જો ડિટેલમાં સમજવી હશે તો આપણે આખા ટ્રાવર્સમાં સમજાશે બરાબર. અત્યારે ખાલી બેઝિક આઈડિયા અહીંયા આપી દઉં છું. ચલો હવે આપણે જોઈએ કે ઇન કેસ મને QB માં ભરેલા મેઝરમેન્ટ આપેલા છે અથવા તો RB માં આપેલા છે તો મારે માપ કેવી રીતે ગણવું જોઈએ. ચલો શું કરવાનું છે? અહીંયા તમને એમ કીધું છે કે P થી Q એક લાઈન હતી અને અહીંયા હવે જે એંગલ આપણે ગણશું બરાબર. આ પોઈન્ટ માનો કે આ P, આ N, આ E, આ S અને આ W. અહીંયા 0, અહીંયા 90, અહીંયા 0 અને અહીંયા પણ 90 કારણ કે QB માં છે એટલે બરાબર. હવે આ P થી Q એટલે આપણે P છે જેથી Q જે છે એ કેટલો છે N 35 ડિગ્રી વેસ્ટ. તો N 35 ડિગ્રી વેસ્ટ એટલે ક્યાં હશે? તો ક્યાં ફોર્થ ક્વાડ્રન્ટમાં હશે. તો ફોર્થ ક્વાડ્રન્ટમાં મેં એક લાઈન બનાવી N 35 ડિગ્રી વેસ્ટ બરાબર. અહીંયા તમારો બીજો પોઈન્ટ આવશે એ આવશે કયો આવશે Q. આ કેટલું મળ્યું મને 35 ડિગ્રી બરાબર. અને ત્યાંથી જ હવે Q થી મેં એક મેઝર કર્યો બરાબર ડિગ્રી Q થી R. તો Q થી R જે મેઝર કરીએ છીએ આપણે Q થી R સપોઝ અહીંયા માનીએ કે આ છે તમારો Q અને Q થી તમે R મેઝર કરો છો બરાબર. અહીંયા માનો N, આ E, આ S અને આ W. તો આ Q થી R મેઝર કરું તો Q થી R ક્યાં છે તો કે S થી W which means કે અહીંયા ક્વાડ્રન્ટમાં છે અને એંગલ કેટલાનો છે તમારો તો કે 40 નો છે. આ એંગલ તમે મેઝર કર્યો બરાબર. અને એ કેસ પાછું એક વખત રફ કરીને ડ્રો કરું તો તમને બેટર આઈડિયા આવશે બરાબર. આખે આખું આપણે જવા દઈએ એટલે તમને આઈડિયા આવી જશે બરાબર. તો જોઈએ શું કરવાનું કીધું છે અહીંયા તમને P થી Q. આ P થી Q મેં લાઈન ડ્રો કરી. આ N, આ E, આ S અને W. આ પોઈન્ટ તમારો P છે જ્યાં તમે ઊભા રહીને બધા રીડિંગ્સ લ્યો છો બરાબર. P થી Q પેલો એનો ફોર બેરિંગ આપેલો છે કેટલો છે તો કે 35 ડિગ્રી. 35 ડિગ્રી એટલે આ લાઈનથી આગળ આવેલો અને આ 35 ડિગ્રી મેં માપ લઈ લીધું. અહીંયા પોઈન્ટ છે ને તમારો Q છે. Q ઉપર વળી પાછું તમે સ્ટેશન રાખ્યું N, E, S, W. અહીંયા 0, અહીંયા 90, અહીંયા 0 અને અહીંયા વળી પાછું 90. હવે Q થી R એનો ફોર બેરિંગ કેટલું છે તો કે 40 ડિગ્રી which means અને કયા એંગલમાં છે તો કે S થી W એટલે થર્ડ ક્વાડ્રન્ટમાં. તો અહીંયાથી આમ હાલ્યો અને આ ડિગ્રી કેટલા મેં માપ્યા 40 અને આ જે છે એ તમારો R છે. તો કયો એંગલ માપવાનો કીધો P Q R. આ એંગલ માપવાનો છે અંદરનો. અહીંયા તો એમ વાત કરું બરાબર તો અહીંયા મને Z બનતો દેખાય છે. દેખાય છે આ Z ક્યાંથી અહીંયાથી સ્ટાર્ટ કર્યો અને અહીંયા કમ્પ્લીટ થયો આ વાળો Z બનતો દેખાય છે. અને મારે એંગલ માપવાનો છે આટલો એંગલ માપવાનો છે દેખાય ને આટલો ઇન્ક્લુડેડ એંગલ માપવાનો છે. તો મારી પાસે અહીંયા કે એવું એપ્લાય કરી શકું છું Z દેખાતો હોય તો પહેલા મને કહી દો કે આ જો 35 હોય તો આ પણ 35 થશે. તો અહીંયા જે છે આટલો એંગલ એ 35 નો થશે કે નહીં? તો આખો ગણો હોય તો બેનો સરવાળો મળી ગયું. કેટલો થશે બેનો સરવાળો મારીએ તો આપણે તો કે 35 ને પ્લસ 40 એટલે થશે તમારું 75 ડિગ્રી ઇન્ક્લુડેડ એંગલ. કેનો તો કે P Q અને R નો બરાબર. આના રૂલ્સ છે. કેના રૂલ્સ છે આના તો કે આદી છે તમારા QB માંથી ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાના છે ને એના ચાર રૂલ્સ છે. તો ચાર રૂલ માંથી મેં તમને એક રૂલ તો સમજાવી દીધો કે બે એંગલ એક સિંગલ પોઈન્ટમાં બનતા હોય બરાબર તો શું કરવાનું. એના સિવાયના જો બાકીના રૂલ્સ તમને મારે કહેવા હોય તો બધા રૂલ્સ પણ અહીંયા માર્ક કરીને તમને કહી દો. તો કયા રૂલ્સ છે તો રૂલ નંબર ફર્સ્ટ કે એક તમે એંગલ ગણો E થીટા છે 1. આ N, આ E, આ S અને W. અને બીજો એંગલ ગણો E છે થીટા 2 બરાબર. આ A છે આ પોઈન્ટ A છે એમ માનો બરાબર. આ પોઈન્ટ B છે અને આ પોઈન્ટ C છે. તો ABC બરાબર. ABC એંગલ ગણવો હોય આ છે મોટો એંગલ છે એ છે થીટા 2 which means કે તમારે આટલો એંગલ ગણવો છે ABC આ ખૂણો. ત્યારે તમારે શું કરવું પડશે તો કે થીટા 2 માઈનસ થીટા 1. મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરી નાખો તો અંદરનો ખૂણો મળી જાય.
આ QB ની વાત કરું છું. QB ના કેસમાં અથવા તો RB ના કેસમાં જ્યારે આવું કંઈક બને તો શું કરવાનું? ચલો ડન. પછી આવી જઈએ આપણે સેકન્ડ કેસ ઉપર. સેકન્ડ કેસ તો આપણે હમણાં તમને બતાવી દીધો કે બે એંગલ એક જ ક્વાડ્રન્ટમાં ભેગા થતા હોય, બરાબર. આપણે માનીએ કે આ E છે, આ S છે, આ તમારું W ને આ N. θ1 તમારો આ છે અને આ જે છે તમારો θ2 છે. આ પોઈન્ટ P છે, આ Q છે અને આ R છે. તો તમારે P, Q અને R ફાઇન્ડ કરવો હોય, બરાબર. તો આખા ખૂણો ફાઇન્ડ કરવો હોય P, Q, R, તો શું કરવું પડશે? θ2 અને θ1 બંનેનો સિમ્પલ સમેશન. આ છે રૂલ નંબર 2 આના માટે, બરાબર. હવે આપણે આવી જઈએ રૂલ નંબર 3 ઉપર. રૂલ નંબર 3 કંઈક એવું કહે છે કે સપોઝ એક જે છે ઈ તમારો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે ખૂણો, બરાબર. આ n, પછી માનીએ કે આ જે છે તમારું E, આ છે તમારું S અને આ જે છે તમારું W. આ જે છે θ1 પહેલા ક્વાડ્રન્ટમાં છે અને આ પોઈન્ટ છે P, આ છે Q અને થર્ડ છે R. ઈ તમારા થર્ડ ક્વાડ્રન્ટમાં છે θ2. તો તમારે P, Q, R ગણવું હોય તો જો આપણે બનાવીએ, આ P છે, આ Q છે અને આ R. એટલે આવડો બધો એંગલ ગણવો પડે. અહીંયાથી અહીંયા સુધીનો તમારે એંગલ ગણવો પડે. P, Q અને R આટલો એંગલ ગણવો હોય, ઇન્ક્લુડેડ એંગલ. તો આનું જો ઇક્વેશન છે ને એવું કંઈક બનશે કે પેલા માનો કે આખો 180 છે. તો 180 લઈ લીધું, એમાં θ2 હજી ઉમેર્યું એટલે હું અહીંયા પહોંચ્યો, બટ અહીંયા θ1 એંગલ એની ઇન્ક્લુડેડ નથી. તો θ1 શું કરવો પડશે? ખાલી મારે બાદ કરવો પડશે. આઈડિયા આવ્યો? બરાબર. આને એવું હોય તો એને ઇરેઝ કરી નાખો, બરાબર. બીજી લાઈન થી હું ડ્રો કરું છું એટલે તમને વધારે આઈડિયા આવે. તમારો θ1 ને θ2 અમે માર્ક કરીને બતાવી દીધો. તમારે P, Q અને R ની વચ્ચેનો ખૂણો, આ ખૂણો માપવાનો છે. આ ખૂણો માપવો હોય તો આખે આખું 180, તો 180 રેડી, બરાબર. હવે 180 માંથી પહેલા આપણે આવી રીતે વિચારીએ. આ 180 આખે આખું છે. અહીંયા પહોંચ્યો પણ એમાંથી આટલો આ જે એંગલ છે ઇન્ક્લુડેડ એંગલ નથી. તો θ1 શું કરવું પડશે મારે? બાદ અને પ્લસ આટલો એંગલ હજી છે તો θ2 શું કરી નાખવાનું મારે? એડ. આ જે છે એ રૂલ નંબર 3. અને લાસ્ટમાં રૂલ નંબર 4 ની જો આપણે વાત કરીએ તો ચલો હવે આપણે આવી જઈએ તમારા રૂલ નંબર 4 છે. રૂલ નંબર 4 માં મેં કેવું કીધું છે? N, E, S, W 0, 90, 0 ને 90. ચલો ટેલી કરીએ કે કયા ક્વાડ્રન્ટમાં એંગલ્સ આપણે આવી ગયા. તો સપોઝ હું માનું કે એક એંગલ છે તમારો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે, બરાબર. આ મળ્યો તમને θ1. આ પોઈન્ટ છે તમારો P, આ Q અને બીજો જે એંગલ મળ્યો તમને સેકન્ડ ક્વાડ્રન્ટમાં મળ્યો. એવી રીતે આમાં અહીંયા મળે તો બી રૂલ તો સેમ જ લાગશે, બરાબર. સેકન્ડ એંગલ તમને અહીંયા મળ્યો, આ θ2 અને આ પોઈન્ટ છે તમારો R. તો તમારે P, Q, R એટલે આ એંગલ ફાઇન્ડ કરવો હોય, બરાબર. અને આપણે કહીએ આલ્ફા છે. આ શું છે? આલ્ફા. આ Q અને R આ ફાઇન્ડ કરવો હોય તો આટલો એંગલ ફાઇન્ડ કરવો હોય તો ટોટલ 180 છે. ઓકે, હાલો 180 છે. એમાંથી θ2 બાદ કરી નાખવાનો ને એમાંથી પાછો θ1 પણ બાદ કરવાનો થશે. તો આ ચાર રૂલ્સ છે ક્વાડ્રેટરલ બેરિંગમાં તમારે ઇન્ક્લુડેડ એંગલ ગણવા હોય તો આ આપણને આગળ ગણતરીમાં કામ આવશે, બરાબર. તો આની સાથે આજે આપણો લેક્ચર છે આજનો, આ અલગ અલગ વેરિયસ ટાઈપના સમ્સ ફાઇન્ડ કરવાનો એ કમ્પ્લીટ થાય છે. આના સિવાય એક તમને અલગ અલગ વેરિયસ ટાઈપના સમ્સ ફાઇન્ડ કરવાનો એક સમ તમારા માટે તમારી સ્ક્રીન ઉપર અત્યારે પાસ થાય છે, બરાબર. રકમને નોટ ડાઉન કરી લેજો અને આખા જે છે, બરાબર, વેરિયસ ટાઈપના સમ્સ ફાઇન્ડ કરી અને પછી મને કહેજો. થેન્ક યુ.